તો ગણપતિ સ્થાપનાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીની જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવાનું એક વર્કશોપનું આયોજન થયું। આ વર્કશોપ પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળકો પોતાના ઘરે જાતે ગણપતિજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે, આસ્થાની સાથે સ્થાપન કરે અને પર્યાવરણનું પણ જતન કરે તેનો છે। અહીંયા ડીએન સ્કૂલમાં છોકરાઓને ગણપતિ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા શીખવાડવામાં આવ્યું છે। તો અમે ટીમ લઈને અહીંયા છોકરાઓને ઇકો ફ્રેન્ડલી ગણપતિ કઈ રીતે બને છે, જે મોલ્ડમાંથી અમે બનાવવામાં આવે છે તે મોલ્ડમાંથી અમે એમને શીખવાડ્યું છે। તે ટૂંક જ સમયમાં એમને સારો એવો ઇન્ટરેસ્ટ જાગ્યો અને એમને સારું એવું બનાવતા પણ શીખી ગયા છે। આ વર્કશોપમાં આપણી સંસ્થા દ્વારા દરેક સ્કૂલો તથા કોલેજોની અંદર આપણા વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી શકે એવો આપણો આશય હતો અને આજે 2 દિવસના વર્કશોપ દરમિયાન ઘણા બધા બાળકો ખૂબ જ પ્રતિભાશાળી હતા અને ઘણી બધી આવડ તેમનામાં છુપાયેલી હતી। એ પ્રમાણે એમણે ઘણા સારા ગણપતિની મૂર્તિ બનાવતા શીખી ગયા છે।